તો મને તો લાગે છે મેટ ઊંચું જવાનું છે. ચાલો મેરેથોન કામ આવ્યો. જે વાંચ્યું છે એના માટે ઈઝી હોય. લક્ષ્યમ એકેડેમીના મેરેથોનથી ફાયદો થાય છે કે નહીં? થઈ જાય. ઓકે. 100% ફાયદો થઈ જાય. તમારા લક્ષ્યમ એકેડેમીમાંથી પ્રશ્નો વધારે હતા એમાં. આનું મેરાથોનમાંથી પ્રશ્ન હતા, એ પ્રશ્ન આમાં પૂછાયેલા છે. જેટલું પણ લક્ષ્ય એકેડમી વાળા કરે એવું નહીં, બધું આવેલું છે. નમસ્કાર, જય હિન્દ. દોસ્તો, જીએસઆરટીસી હેલ્પરની 1658 જગ્યાઓ માટે આજે એ 5 તારીખે આ પરીક્ષા થઈ રહી છે. 5મી ઓક્ટોબર છે, રવિવાર છે, અને અમદાવાદ અને ગાંધીનગર, મહેસાણા એવા કેટલાક સેન્ટરો ઉપર આ પરીક્ષા થઈ રહી છે. અને હું અત્યારે લક્ષ્યમ એકેડેમીની અમારી ટીમ આવી પહોંચી છે અમદાવાદ સેટેલાઇટ ઇસરોની સામે. અને આ શ્રી નારાયણ ગુરુ એ વિદ્યાલય સેન્ટર છે ત્યાં આવી પહોંચ્યા છે. અને ઉમેદવારો છે એ હાલ પરીક્ષા આપી રહ્યા છે. 1 વાગ્યાનો સમય છે, થોડો જ સમય બાકી છે. અને એક પૂરું પેપર પૂરું કરી અને આપણે પૂછીશું કે કેવું રહ્યું આ પેપર, ઇઝી રહ્યું, કેવું રહ્યું પેપર, અને જોઈએ કે કેવા પ્રકારનું પેપર છે. નિશ્ચિતપણે આ પરીક્ષા છે એ જીટીયુ દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે. જોઈએ હવે કઈ પ્રકારનું પેપર નીકળે છે. તો દોસ્તો, તમે જોઈ રહ્યા છો ઉમેદવારોનું પેપર પૂરું થયું છે. આપણે એમને પૂછીએ કેવું રહ્યું એમનું આખું આ પેપર. ધીમે ધીમે ઉમેદવારો છે એ બહાર છે, એ નીકળી રહ્યા છે. પેપર 1 વાગ્યાના ટકોરે પૂરું થઈ ચૂક્યું છે. જોઈએ આપણે કેવું એમનું પેપર ગયું, કારણ કે સ્કૂલ બહુ મોટી છે અને સૌરાષ્ટ્રમાંથી અને અલગ અલગ જગ્યાએથી રાજકોટના આ સેન્ટર ઉપર ઉમેદવારો છે અત્યારે હાલ એ ઉપસ્થિત થયા છે. કેવું ગયું ભાઈ પેપર? સારું ગયું. સારું. પેપરની અંદર તમને કોઈ અઘરો લાગતો કોઈ પોર્શન? કાંઈ એવું હતું કે ટેકનિકલ કેવું હતું? ટેકનિકલમાં ખાસ નતું એવું બધું. ઓકે. જીકે કેવું હતું? જીકે ગુજરાતી ગ્રામરમાં તો ઠીકઠાક એવું. ઠીકઠાક. ઓકે. કેવું ભાઈ, કેવું ગયું પેપર? સારું છે. સારું છે. હા, બરાબર. ટેકનિકલ કેવું લાગ્યું? સારું છે. ટેકનિકલ ઓછું છે, બીજું વધારે છે. થોડું જીકે વધારે છે. જીકે વધારે હતું. હા, જીકે કરંટ અફેર કેવું હતું? નોર્મલ હતું. સારું છે પેપર, વાંધો નહીં આવે. ઓકે. કેવું ગયું ભાઈ પેપર? સરસ ગયું પેપર. પેપરમાં ક્યાં અઘરું કોઈ પોર્શન લાઈક? ઈઝી હતું. ઇઝી હતું. જે વાંચ્યું છે એના માટે ઈઝી હોય. ઓકે. ક્યાંથી કેટલા ટાઈમથી મહેનત કરો છો? આઈ થિંક 8 મહિનાથી. 8 મહિના. ઓકે. તમારું કેવું રહ્યું? સારું ગયો પેપર. સારું. કોઈ અઘરું પોર્શન લાગ્યો? ના, બધું સારું હતું. જીકે સારું હતું. જીકે ટેકનિકલ ટેકનિકલ હતું થોડું. 50 માર્કનું કેટલું હતું? ના, 50 માર્કનું હતું. ટેકનિકલ બધું 10-15 માર્કનું હતું. ઓકે. કેવું રહ્યું ભાઈ પેપર તમારું? અરે ચોક્કસ. કાલનો મેરેથોન કામ આવ્યો? કામ આવ્યો. ઓકે. 50% કામ આવ્યું છે સર. કાલનો મેરેથોન ટૂંકમાં જે આપણી 8 કલાકની મહેનત હતી લક્ષ્યમની કામ આવી, બરાબર ને? આવી છે સર. ઓકે. ટેકનિકલ કેવું રહ્યું? ટેકનિકલ મીડિયમ. અઘરું કોઈ પેપરમાં આખી વસ્તુમાં? ના, અઘરું નહોતું. મીડિયમ હતું બધું. એવરેજ. ઓકે. ક્યાંથી આવો છો? જામનગરથી. હવે લક્ષ્યમ એકેડેમીના મેરેથોનથી ફાયદો થાય છે કે નહીં? થઈ જાય. ઓકે. 100% ફાયદો થઈ જાય. બરાબર. છેલ્લે આપણે મહેનત કરીએ છીએ, ભેગું થઈ જાય છે ને? ભેગું થઈ જાય છે સર. ઓકે. શું લાગે છે મેરિટ કેવું રહે? એનો તો એ આવે ત્યારે ખબર પડે સર. ઓકે. ચાલો. બેસ્ટ ઓફ લક. અને હજી પણ ઉમેદવારો તમે જોઈ રહ્યા છો. કેવું રહ્યું ભાઈ પેપર? પેપર સારું રહ્યો. સારું છે. તમને કોઈ અઘરું લાગ્યું? ના, બધું સહેલું છે. જીકે કેવું હતું? જીકે આમ મસ્ત હતા. હા. ટેકનિકલ તમને કેવું લાગ્યું? ટેકનિશિયલ સારું હતું. બરાબર. આખું પેપર છે એમાં તમને ઇઝી, મોડરેટ અને હાર્ડ, તો તમે આ 3 શબ્દોમાંથી કયું રીતે આપશો? અઘરું, મધ્યમ કે સહેલું? સહેલું. ઓકે. પેપર જીટીયુએ કાઢેલું છે એટલે આમ જોવા જઈએ તો પેપર છે એ સહેલું નીકળ્યું છે. કેવું રહ્યું પેપર? સરસ છે પેપર. સર બહુ મસ્ત છે. લક્ષ્મણ એકેડેમીમાં જોઈએ છે વિડીયો, અને એના લીધે બહુ મોટા ભાગના પ્રશ્નો છે એમાંથી. હા, બહુ મસ્ત છે પેપર. એટલે આ જે ગઈકાલે આપણે જે મેરેથોન કર્યો તો એમાંથી તમને બધાને ફાયદો થયો ને? બહુ ફાયદો થયો. ઓકે. પેપર બહુ મસ્ત છે. મજા આવી ને પેપરમાં? 158 માંથી આપણે નામ લેવાનું. ને પેપર બહુ મસ્ત. આપણે તમારી જે એકેડેમી છે એમાંથી તો લગભગ 70% બહુ ફાયદો. ઓકે. થેન્ક યુ. મેરાથોન તમારા લક્ષ્યમ એકેડેમીમાંથી પ્રશ્નો વધારે હતા એમાં પેપરમાં. ઓકે. તમારું કેવું રહ્યું? સારું ગયું પેપર. સારું. ક્યાંથી આવો છો? જુનાગઢ. એટલે સૌરાષ્ટ્રના એરિયાના જે લોકો છે એ બધાને અહીંયા સેન્ટર આપ્યું છે. હજી પણ આપણે જોઈએ આનું મેરાથોનમાંથી પ્રશ્ન હતા, એ પ્રશ્ન આમાં પૂછાયેલા છે. અચ્છા. મેરેથોન વાળા પ્રશ્નો. હા, ત્યારે મેં એક ટકોર કરી હતી કે ભાઈ છેલ્લે છે ને શિક્ષકને અંદરથી લાગતું હોય. અરે કેમ છો? બસ મજા. કેવું રહ્યું મારું? સરસ છે સાહેબ. તમારા પ્રી લેક્ચર જોઉં છું. હા, બરાબર.
ઓકે, ફાયદો થયો ને બધાય? આવું લેક્ચર આવતા રહેજો. બરાબર. આવું આવું ફ્રી લેક્ચર. ચોક્કસ યુટ્યુબ ચેનલ બધાય સબસ્ક્રાઇબ કરી લેજો. બરાબર, હજી તો ઘણું બધું આવશે, ઘણી બધી ભરતીઓ છે, તમારા માટે અમે માર્ગદર્શન કરતા રહેશું. એમાંથી લેવું છે. તૈયારી કરી એ પ્રમાણે કમ્પ્યુટર હતું સર. અમે જે પ્રમાણે જેટલું પણ લક્ષ્ય એકેડમી વાળા કરાયું ને એ બધું આવેલું એકદમ ઈઝી લાગ્યું. એકદમ ઈઝી લાગ્યું સર. પેપર ઇઝી લાગ્યું ને બધાયને? તો વાંધો. એકદમ ઈઝી. ચલો, ઓકે 20 માર્કનું હતું આમ તમારું ઓકે ઓકે. કેવું રહ્યું ભાઈ બધાય પેપર? તો સારું સર. સારું. મેરિટ સર ઊંચું જતું હશે મને એવું લાગે. હા, મેરિટ તમારું અંદાજો શું છે? લગભગ તો મને તો લાગે છે મેરિટ ઊંચું જવાનું છે એવું છે. 70 થી 80. 80. હવે અમે જોઈએ પેપર કેવું છે, એના પછી આપણે મેરિટ પ્રિડિક્શન કરશું કે ભાઈ આમાં શું થશે. બરાબર છે, પણ ઓવરઓલ બધાયને પેપરમાં મજા આવી એવું ને? ઓકે, ખૂબ સરસ. અને બરાબર, આવો નવો પ્રેમ છે તમારો લક્ષ્યમ એકેડેમી ઉપર બનાવીને રાખજો, અને અમે પણ તમારા માટે હજી આવી જ રીતે જે છે કામ કરતા રહેશું. બરાબર, ચાલો, થેન્ક યુ સો મચ. યસ, આવતા રહ્યો. કેવો રહ્યો તમારો? સારું રહ્યું ઇન્ટરવ્યુ. તો સારું પેપર સહેલું હતું. સહેલું હતું. ઓકે, તમારું? ચાલો, થેન્ક યુ સો મચ. જોરદાર રાતે વિડીયો 2 વાગે જોયો તમારો. અરે એમાં કામ આવી ગયું. રાતે ઉઠી ચાલો. તમારો વિડીયો એટલે તો રાતે પીડીએફ મૂકી. બરાબર, કામ થઈ ગયું જોરદાર. થેન્ક યુ સો મચ. સર બહુ ઈઝી હતું ને બહુ મજા આવી એક્ઝામ આપવામાં. બહુ મજા આવી. બહુ મજા. ચાલો, અને જે તમે બોલ્યા હતા એ આવ્યું હતું આમાં પેપરમાં પૂછાણ હતું આમાં. અને અમને મજા પડે જે લાવ્યા હતું એ તમારું જે લેક્ચર તમે તમને સરસ પેપર વસ્તુ તમને જે વસ્તુ ખબર પડી કે ભાઈ સર જે કહે છે એ વસ્તુ પૂછાય છે જરૂર પૂછાય છે. જે અનુભવે કહી શકીએ અમે. અમારો જે અનુભવ છે ને એના ઉપરથી અમે કહી શકીએ. ના એકદમ સરસ પેપર હતું ને એકદમ ઈઝી હતું. ચલો, એ પણ તમારા મારફતે. અરે થેન્ક યુ સો મચ. હજી પણ ઘણા બધા મિત્રો જે મળી રહ્યા છે, લક્ષ્યમ એકેડેમીના સબસ્ક્રાઇબર્સ છે, અને અમે સબસ્ક્રાઇબર્સને મળવાનો આનંદ, વિદ્યાર્થીઓને મળવાનો આનંદ જે છે એક અનેરો હોય છે. બરાબર, જોઈ શકો છો મારી પાછળ. અરે થેન્ક યુ સો મચ. બરાબર, તમારું કેવું રહ્યું? સારું. અરે ચોક્કસથી. બરાબર છે. કેવું રહ્યું ભાઈ તમારું? બસ સારું રહ્યું. મજા આવી? પેપર ઇઝી લાગ્યું? એ જ હતો. તમે જે તૈયાર આવ્યું તે જ આવ્યું હતું. બરાબર છે. તો બસ આપણે જે મહેનત કરી છે એ સફળ થાય, બસ આપણે એ જ વસ્તુ જોઈએ છે. બરાબર, તો અમદાવાદ ખાતે અમારી જે ટીમ છે, તમે જોઈ શકો છો ઉમેદવારોનો પ્રેમ, અને ઉમેદવારો માટે, ઉમેદવારો થકી અમે છીએ. ખાસ તો બધા જ ઉમેદવારોનો ધન્યવાદ, અમારી પર વિશ્વાસ મૂક્યો, અને આ જ રીતે અમે લોકો છે એ કામ કરતા રહેશું. તમારા માટે સેશન્સ છે લઈ આવતા રહેશું. સબસ્ક્રાઇબ કરો લક્ષ્યમ એકેડેમી. જય હિન્દ.